बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूरम मोबीन यानी अल्लाहनी पवित्र रस्सी। इस्माइली इमामोनो जवलंत इतिहास एपिसोड 13। हज़रत मौलाना इमाम वफ़ी अहमद अलैहिस्सलाम हिजरी सन 197 થી હિજરી સન 212। હઝરત મૌલાના ઇમામ શાહ વફી અહેમદ અલીવસલમનું મૂળ નામ હઝરત અબ્દુલ્લા બિન મુહમ્મદ બિન ઇસ્માઇલ હતું। જાફર અલ મુઝદક તરીકે પણ આપશ્રી ઓળખાય છે। આપના માતુશ્રીનું નામ ફાતિમા હતું, જેઓ રૈના અમીર ઇસ્હાક બિન અબ્બાસના બહેન સારાહના પુત્રી થતા હતા। હઝરત મૌલાના ઇમામ શાહ વફી અહેમદ અલૈહિસ્સલામ હિજરી સન 197માં ઇમામતની મસનદ પર બિરાજમાન થયા હતા। આપ ઘણા જ આનંદી સ્વભાવના હોવાથી વાતચીત તથા ઉપદેશ હંમેશા હસતે મુખે કરતા હતા। આપ ઇમામત પર આવ્યા ત્યારે બગદાદનો ખલીફ અમીન બિન હારૂન અર રશીદ અબ્બાસી હતો, પરંતુ તે હિજરી સન 198માં મરણ પામતા તેનો ભાઈ અલ મામૂન અબ્બાસી સિંહાસને આવ્યો। ખલીફ અલ મામૂનને બની ફાતિમી ખાનદાનનું વડપણ અને ગૌરવ ખૂંચ્યા કરતું હોવાથી તેણે પણ પોતાના પૂર્વજો પ્રમાણે અહેલે બેત તરફની દુશ્મની ચાલુ રાખી હતી। હઝરત અલી અલૈહિસ્સલામના વંશ સાથે દુશ્મની રાખવાના કારણે તેના રાજ અમલ દરમિયાન ઘણા બળવા થયા હતા। તેણે હઝરત ઇમામ વફી અહેમદ અલીવસલમની શોધખોળ માટે પોતાના સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાં ઘણા જાસૂસો રાખ્યા હતા। એ જાસૂસો હઝરત ઇમામને ઓળખવા ભૂલ કરતા અને બિચારા બીજા નિર્દોષ લોકોના ખૂનો કરી નાખતા હતા। મઝહબના દાઈઓ સાથે તેમનો ભેટો થઈ જતા તેઓની પણ ઘણી જ સતામણી કરવામાં આવતી હતી અને તેઓના પાસેથી હઝરત ઇમામની બાતની મેળવવા માટે સખતમાં સખત તકલીફો આપતા હતા। છતાં એ ફિદાઈ દાઈઓ પોતાના પ્રાણ જતા સુધી હઝરત ઇમામની માહિતી બતાવવાનો ઇનકાર કરતા હતા। હઝરત ઇમામના શાહઝાદા અલી અલ લયસ આગેવાન તરીકે હઝરત ઇમામ વફી અહેમદ અલીવસલ્લમે આપના પિતાશ્રીની વફાત પછી નિહાવંદ પ્રગડામાં અમીર મંસૂર બિન જોશનના પિતરાઈ અમીર હમદાનને ત્યાં ઉતારો કર્યો હતો। અમીર હમદાને પોતાની પુત્રી આમેના ખાતુનના લગ્ન હઝરત ઇમામ સાથે કરી આપ્યા। અમીર હમદાન ધર્મપ્રેમી હોવાથી હઝરત ઇમામની સેવામાં હર હંમેશા મશગુલ રહેતા હતા। આમેના ખાતુનના કુખે એક પુત્ર અલી અને ફાતિમા નામની પુત્રી જન્મ્યા હતા। શાહઝાદા અલીને તેમના નાનાએ અલ લયસનો લકબ આપ્યો હતો। અબ્બાસીઓ ઇમામત સાથે ઉગ્ર શત્રુતા રાખતા હતા એ હઝરત ઇમામ જાણતા હોવાથી તેમજ અબ્બાસીઓની દુશ્મની ઓછી થઈ જાય એટલા ખાતર આપ શ્રી મસ્યાફ ખાતે મકાન બાંધી એક સોદાગર તરીકે ખાનગીમાં વસવાટ કરવા લાગ્યા અને જાહેરી કામકાજ શાહઝાદા હઝરત અલી અલ લયસને સોંપી આપ થોડાક સમય નિવૃત્તિમાં રહ્યા। મસ્યાફમાં હઝરત ઇમામના ખાનગી રહેઠાણ દરમિયાન દાઈઓ તથા ફિદાઈઓએ શાહઝાદા હઝરત અલી અલ લયસની આગેવાની હેઠળ દાવત વગેરેનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું હતું। આ દરમિયાન અહેમદ ઇબ્ને અલ કૈયાલે ઇમામનો દાવો કર્યો હોઈ તેની પ્રપંચી જાળમાં એક અજ્ઞાન સમૂહના લોકો સપડાઈ પડ્યા, કારણ કે તેણે પોતાના અનુયાયીઓને કયામતના દિવસે મહાન દરજ્જો આપવાની લાલચ આપી હતી। થોડા જ સમય પછી તેનું પોકળ ખુલ્લું પડી જવાથી તેના પોતાના જ અનુયાયીઓએ તેને મારીને તેના કટકે કટકા કરી નાખ્યા। ઇસ્માઇલી ધર્મનો પ્રચાર। આ બનાવ પછી હઝરત ઇમામ વફી અહેમદ અલીવસલ્લમે નિહાવંદથી આપના 32 વિશ્વાસુ દાઈઓ સાથે દૈલમ પરગાણ તરફ કૂચ કરી અને અશનાશ નામના ગામમાં મુકામ કર્યો અને આપના સાથે આવેલા 32 દાઈઓને આખા દૈલમ પરગણામાં ફેલાવી દીધા।
તેઓની દાવતના પરિણામે મઝહબનો ઘણો જ પ્રચાર થવા પામ્યો. અશનાશના રહેઠાણ દરમિયાન હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિસ્સલામે અલવી ખાનદાનની એક બાનુ સાથે લગ્ન કર્યા અને તેમના કુખે અહેમદ નામના પુત્રનો જન્મ થયો, જેઓ તકી મુહમ્મદના લકબથી રોશન થઈ હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિસ્સલામ પછી ઇમામત પર આવ્યા હતા. ખલીફ મામૂનની ભેદી રાજનીતિ. હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની આલ પ્રત્યેની ખલીફ મંસૂર દ્વાનીકની શત્રુતાભરી રાજનીતિ ખલીફ અલ મામૂને પણ ઘણી જ સખ્તાઈથી અમલમાં મૂકી, જેથી ઇસ્લામી અમલમાં ઘણા બળવા થવા લાગ્યા. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના સમયથી વાતાવરણ ઉગ્ર હતું, તેવી જ સ્થિતિ અલ મામૂનના સમયમાં પણ હતી. આથી ખલીફ મામૂને બળથી નહીં પણ કળથી કામ કરવાની રાજનીતિ અમલમાં મૂકી. અલવીઓના એક બળવાન પક્ષને શાંત પાડી કાબૂમાં લાવવા હઝરત અલી રઝા બિન મૂસા કાઝિમને ગાદી વારસ ઠરાવી પોતાની પુત્રી ઉમ્મે હબીબા જોડે લગ્ન કરી આપ્યા અને તેમના નામના સિક્કા પણ પડાવ્યા. ખલીફની ભેદી રાજનીતિના ઊંડા દાવપેચ અબ્બાસીઓ પ્રથમ સમજી શક્યા નહીં, પરંતુ અંતે અબ્બાસી ખિલાફતનો અંત ખલીફ મામૂનના હાથે જ આવવા માંડ્યો છે એમ તેઓને લાગવા માંડ્યું, જેથી ક્રોધવેશમાં તેઓએ ઇબ્રાહિમ બિન મહેદીને અબ્બાસીઓની ગાદીએ બેસાડી ખલીફ મામૂનને પદભ્રષ્ટ કરી નાખ્યો. પરિણામે સામસામા પક્ષો ઊભા થયા, રાજ્યમાં લૂંટફાટ ચાલી અને સર્વત્ર અંધેર વ્યાપી ગયું. અબ્બાસી વઝીર ફઝલ નવા ખલીફા ઇબ્રાહીમથી સર્વ વાતો છુપાવતો હોવાની હકીકત ખલીફની જાણમાં આવતા વઝીર અને નવા ખલીફ વચ્ચે મતભેદ થયો. પદભ્રષ્ટ ખલીફ મામૂને આ તકનો લાભ લઈ વઝીર ફઝલને મરાવી નાખ્યો અને ઝેર ભેળવેલી દ્રાક્ષ મોકલવાથી હઝરત અલી રઝા બિન મૂસા કાઝિમનું પણ તરત જ અવસાન થયું. પણ લોકોને અંધારામાં રાખવા જાહેરી રીતે પોતાની ભલી લાગણી દેખાડી તેમની કબ્ર ઉપર પાછળથી એક મકબરો ચણાવ્યો. એમ કરીને ઉશ્કેરાયેલી પ્રજાને મનને શાંતિ આપી અને રાજ્યની લગામ પોતાના હાથમાં લઈ લીધી. ઇમામના ભાઈ ફાતિમી સેવાધારી તરીકે. હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિસ્સલામે નિહાવંદથી દૈલમ ભણી જતી વખતે પોતાના ભાઈ હઝરત હુસૈન બિન મુહમ્મદ બિન ઇસ્માઇલને ધર્મ પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી અને સઘળા મોમીનોને તેમને સહકાર આપવા ફરમાવ્યું હતું. હઝરત હુસૈન બિન મુહમ્મદ બિન ઇસ્માઇલ નિહાવંદથી વ્યાપારી પોશાકમાં યાત્રાળુઓ સાથે મક્કા તરફ રવાના થયા. તેઓ સામરા ખાતે આવી પહોંચ્યા પછી અહેવાઝવાસીઓ સાથે તેમની મુલાકાત થતા તેમને ખબર મળી કે ઇમામના ખાનગી વસવાટના સબબે અહેવાઝ ખાતેના દાઈઓ તેમના નામે અર્થાત હુસૈન બિન મુહમ્મદના નામે દાવત કરે છે અને તેઓ કહે છે કે હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિસ્સલામ પછી આપના ભાઈ ઇમામ છે. આવી વસ્તુ સ્થિતિ જોતા તેઓને ખેદ થયો અને તરત અહેવાઝ ભણી રવાના થઈ દાઈઓને તેડાવીને ખરી વાતથી વાકેફ કરી તેઓને જણાવ્યું કે ઇમામ દૈલમ ખાતે વસવાટ કરી રહ્યા છે, પરંતુ એ વસવાટ ખાનગી હોવાથી તમો તેની જાહેરાત કરશો નહીં. આ વાત ફક્ત તમો દાઈઓની જાણ માટે છે. હું પોતે તો ઇમામનો અદના સેવક છું. અહેવાઝમાં ઇસ્માઇલી મિજલસ. આ પછી અહેવાઝના ઇસ્માઇલીઓની એક આમ મિજલસ ભરવામાં આવી. તેમાં પણ હઝરત હુસૈન બિન મુહમ્મદે બુલંદ અવાજે હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિસ્સલામ તરફથી આશીર્વાદ પહોંચાડતા કહ્યું, ઇમામ દુનિયાની સપાટી ઉપર હંમેશા હયાત અને મૌજૂદ રહે છે. અલ્લાહની સૃષ્ટિમાં આપણે સઘળા ઇમામના દાસ છીએ. હું ઇમામ નથી, પણ તેમના તરફનો એક અદના દાસ છું. તમે પોતાના હૃદયને સત્ય વિચારથી પવિત્ર રાખજો. કદી પણ શૈતાનની બાજી ખાશો નહીં.
શૈતાન ઇન્સાનના લિબાસમાં આવે છે અને તે દિલમાં વસવસો નાખે છે. તેથી સાવચેત રહી ઇમામના દામનગીર રહેજો. ફાતિમી સેવાધારીઓની ફિદાગીરી. હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિ વસલ્લમના ફરઝંદ હઝરત અલી અલ્લયસને આપના પિતાશ્રી તરફથી સત્તાની રૂએ જે કામકાજ કરવાની નવાજીશ કરવામાં આવી હતી તે પ્રમાણે તેઓ નિહાવંદ ખાતે કાર્ય કરી રહ્યા હતા. ત્યાં ખાતે તેઓએ 2000 જેટલા મુરીદોને ઇમામને નામે બૈયત કરાવી. એક વખતે શાહઝાદા હઝરત અલી પોતાના સાથીઓ સાથે શિકાર કરવા ગયા હતા. ત્યાં સંજોગવશાત હઝરત ઇમામની શોધમાં નીકળેલા અબ્બાસી લશ્કરનો ભેટો થતા તેઓ દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા. શાહઝાદા અલી સાથે બહુ જ થોડા સાથીઓ હતા, છતાં તેઓ દુશ્મનો સાથે વીરતાથી ઝૂમી શહીદ થયા. આ દરમિયાન હઝરત હુસૈન બિન મુહમ્મદ બિન ઇસ્માઇલ અહેવાઝથી સલીના ભણી રવાના થયા. સલીનામાં તેમને પોતાના ભત્રીજાના શહીદ થવાના સમાચાર મળતા ત્યાંથી ખાનગી રીતે કૂચ કરી ખારઝમના રસ્તે હઝરત ઇમામની હુઝુરમાં જવા પ્રયાણ કર્યું. હઝરત ઇમામની શોધ માટે દુશ્મનોના જૂથના જૂથ ફરી રહ્યા હતા અને માર્ગ પરથી પસાર થતા વટે માર્ગો પાસેથી બાતમી મેળવવા તેમની સતામણી કરી રહ્યા હતા. હઝરત હુસૈન પણ એ જ માર્ગથી પસાર થતા દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું. તેમાં હઝરત હુસૈન બિન મુહમ્મદ પોતાના સાથીદારો સહિત શહીદ થયા. આ વખતે નિહાવંદના પહાડોમાં શાહઝાદા હઝરત અલી અલ્લયસના ફરઝંદ શાહઝાદા હઝરત અહેમદ અલ્લયસ એકલા રહેતા હતા. એમની વય ઘણી નાની હોવાથી દુશ્મનોથી બચાવી રાખવા દાયાએ તેમને નિહાવંદથી લઈ જઈને મહેદી કુનગા નામના ગામડામાં વસવાટ કર્યો. આ ગામડામાં એમની બાલ્યવસ્થાનો મોટો ભાગ પસાર થયો. દાયા ઈમાનદાર હતો. મહેદી કુનગામાં જ તેઓ યુવાન થયા હતા. કુદરતે તેમને વિલક્ષણ બુદ્ધિ આપી હતી. તેમણે પણ ઇસ્માઇલી મઝહબનું દાવત કાર્ય હાથ ધર્યું અને દ્રઢતાથી તથા ચતુર્યતાથી આગળ વધાર્યું. ટોળાબંધ લોકો એમનો સદબોધ સાંભળવા આવતા હતા. એમના પ્રભાવથી મહેદી કુનગાહના હજારો રહેવાસીઓ સત્પંથી બન્યા. આગળ જતા અતરાફની ભૂમિમાં ઇસ્માઇલીઓનો વિસ્તાર વધતા શાહઝાદા હઝરત અહેમદ બિન અલી અલ્લયસે 4000 નરવીરોનું લશ્કર તૈયાર કરી સલીના ભણી કૂચ કરી. દુશ્મનોનો વીરતાપૂર્વક મુકાબલો કરી નિહાવંદમાં પ્રવેશ્યા, જ્યાં દાવતનું કાર્ય આગળ ધપાવવા બંદોબસ્ત કર્યો. ફરી સલમિયામાં હઝરત ઇમામ આપના ફરઝંદ અને ભાઈની શહાદત પછી આપના ગાદી વારસ ફરઝંદ તકી મુહમ્મદને લઈને સામરા રવાના થયા. કેટલોક વખત ત્યાં ગાળ્યા પછી શામ ભણી પ્રયાણ કર્યું અને ત્યાંથી સલમિયામાં એક વેપારી તરીકે સહકુટુંબ નિવાસ કર્યો. જ્યારે સાથે આવેલા દાઈઓએ વેપારીના આડતિયા તરીકે અતરાફના દેશોમાં મુસાફરીઓ કરી દાવતનું કાર્ય કુશળતાપૂર્વક કરવાનું ચાલુ રાખ્યું. દાઈઓની દીદાર માટે ઇમામની શોધ. હઝરત ઇમામ વફી અહેમદ અલૈહિ વસલ્લમની મહાન પરહેઝગારી અને સદ્ગુણોને અંગે સલમિયાના લોકો આપનું અત્યંત સન્માન કરતા હતા. તેઓ ઇમામને એક ઊંચા દરજ્જાના અમીર અથવા શ્રીમંત વેપારી સમજતા હતા અને હઝરત ઇમામ પણ અતરાફના દુશ્મનોનું વાતાવરણ જોઈ ખાસ લોકો સિવાય આમ વર્ગમાં સામાન્ય રીતે જ રહેતા હતા. આથી હઝરત ઇમામના વસવાટની કોઈને પણ ચોક્કસ ખબર પડતી ન હતી. વળી હઝરત ઇમામે એટલા બધા સ્થળો બદલ્યા હતા અને દેશ પરદેશની સંખ્યાબંધ મુસાફરીઓ કરેલી હતી કે જેથી હઝરત ઇમામ ક્યાં છે એ કહેવું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે કેટલોક વખત નીકળી ગયા પછી હઝરત ઇમામના દીદાર માટે તલસતા કેટલાક પ્રેમીઓએ કોઈ પણ રીતે
હઝરત ઇમામને શોધીને આપના દીદારથી મુશર્રફ થવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય ઉપર આવ્યા પછી નામાંકિત દાઈઓ હુર્મુઝ અને તેમના પુત્ર મહેદી, સુરહાબ બિન રુસ્તમ અને તેમનો પુત્ર ઇમરાન મળી 4 જણાઓએ લાંબી મુસાફરીની તૈયારી કરી. મુસાફરીના ખર્ચને પહોંચી વળવા ઇસ્માઇલી મુરીદોએ 4000 દિનારનો ફાળો કરી આપ્યો, જેમાંથી તેઓએ અત્તર તથા બાળકોને આનંદ આપનારી વસ્તુઓ ખરીદ કરી સોદાગર તરીકે તેઓ ગામે ગામ ફરતા રહી હઝરત ઇમામની શોધખોળ ચાલુ રાખી. અત્તારી તરીકે તેઓ શોખીનોને અને બાળકોને રમકડાના વ્યાપારી તરીકે ખુશ કરતા હતા. આવી રીતે 4 જણા એક એક કરીને દિવસે જુદા જુદા ગામોમાં જતા અને રાત્રે એક નિયત કરેલા સ્થાને ભેગા થતા. લોકોના ટોળા આ નવીન વેપારીઓને ઘેરી વળતા હતા અને બાળકો ખરીદી માટે પોતાના મા બાપોને તેડી લાવતા હતા. સલમિયામાં હઝરત ઇમામની મુલાકાત. આ પ્રવાસી સોદાગરો દીદારની ઝંખનામાં હઝરત ઇમામની શોધ કરતા અને તક મળતા દાવતનું કામ પણ કરી લેતા હતા. પ્રવાસ દરમિયાન કોઈ ધર્મબંધુ મળી જતા ઇમામનો પત્તો મેળવવા જિજ્ઞાસાભરી પૂછપરછ પણ કરતા હતા. જ્યાં જતા ત્યાં ઇમામના રૂપ રંગનું વર્ણન કરી ગામમાં કોઈ એવી વ્યક્તિ હોવા વિશે ગામલોક પાસેથી બાતમી મેળવતા હતા. એક ગામમાં પતો ન મળતા બીજે ગામ જતા આ પ્રમાણે ફરતા ફરતા દાઈ હુર્મુઝના પુત્ર મહેદી સલમિયામાં આવી પહોંચ્યા અને પૂછપરછ કરતા ઘણી મુશ્કેલીથી ઇમામના રહેઠાણની ખબર પડી, જેથી તેઓ ત્યાં પહોંચી ગયા અને અત્યંત આનંદ વચ્ચે તેઓએ ઇમામના દીદાર કરી દસ્તબોશી કરી. હઝરત ઇમામ વફી અહેમદ અલી વસલ્લમ આપના મુરીદ મહેદીની વફાદારીથી ઘણા ખુશી થયા અને દુઆશીશ ફરમાવ્યા. તે પછી મહેદીએ પોતાના સાથીદારોને પણ તેડાવી લીધા અને 4 જણાએ સાથે મળી ફરીવાર પવિત્ર ઇમામની મુલાકાત લીધી. હઝરત ઇમામના દીદારનો લાભ લઈ હઝરત ઇમામના આશીર્વાદ સહિત તેઓ પોતાને વતન પાછા ફર્યા અને પોતાના જીવનના અંત સુધી હઝરત ઇમામની સેવા કરવા મઝહબી પ્રચારમાં મશગુલ રહ્યા. જોમો સિફારીઓ. હઝરત ઇમામ વફી અહેમદ અલી વસલ્લમ છેવટ સુધી સલમિયામાં જ રહ્યા હતા. પોતાના પછી પોતાના પુત્ર હઝરત ઇમામ તકી મુહમ્મદ અલી વસલ્લમને ઇમામત સોંપી અને સઘળા દાઈઓને તેની ખબર આપી. આપશ્રીએ હિજરી સન 212 જોમો સિફારીઓ આપના મુબારક જિસ્મને સલમિયામાં સુપુર્દે ખાક કરવામાં આવ્યું. આપના એક પૌત્ર શાહઝાદા હઝરત અહેમદ બિન અલી અલ-લયસ હઝરત ઇમામ તકી મુહમ્મદ અલી વસલ્લમ ઇમામત પર આવ્યા પછી પોતાના પિતાશ્રીની પ્રણાલિકા ચાલુ રાખી ધર્મ પ્રચાર કરતા હતા. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.